નવસારીના યુવકનો હોસ્પિટલના તબીબની બેદરકારીથી મોત નીપજ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ। ડોક્ટરની બેદરકારીનો મામલો। નવસારીના યુવકે ગુમાવ્યો જીવ। પેટના દર્દથી પીડિત યુવકનું નીપજ્યું હતું મોત। ડોક્ટરે ઇન્જેક્શન આપ્યા બાદ પગમાં હલનચલન થઈ બંધ। ઘનિષ્ઠ સારવાર બાદ પગ કાપવો પડ્યો। આખરે યુવકનું નીપજ્યું મોત। પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીનો લગાવ્યો આરોપ। નવસારીનો યુવક પેટના દુખાવાથી પીડિત હતો। જોકે સુરતની ખાનગી હોસ્પિટલના તબીબની બેદરકારીના પરિણામે યુવકે જીવ ગુમાવ્યો હોવાનો આરોપ તેના પરિવારજનોએ લગાવ્યો હતો। નવસારીના રહેવાસી કૌશિક પટેલને પેટના દુખાવાની ફરિયાદ હતી અને દર્દથી પીડાઈ રહ્યા હતા। તેઓને સારવાર માટે નવેમ્બર માસમાં નવસારીની INS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। કૌશિક પટેલના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે સુરતની શેલ્બી હોસ્પિટલના તબીબ દ્વારા INS હોસ્પિટલમાં કૌશિકને પગમાં ઇન્જેક્શન આપ્યું હતું। ત્યારબાદ કૌશિકની તબિયત વધુ લથડી હતી અને પેટમાં ઇન્ફેક્શન વધવાની સાથે જમણા પગમાં હલનચલન બંધ થઈ ગયું હતું। ત્યારબાદ કૌશિકને ઘનિષ્ઠ સારવાર માટે સુરત શેલ્બી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો। 14 દિવસની સારવારમાં તેના પેટ અને પગમાં સર્જરી કરવામાં આવી હતી અને પુનઃ સારવાર માટે નવસારીના INS હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો। જોકે કૌશિકના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો ન થતા તેનો ક્ષતિગ્રસ્ત પગ સર્જરી કરીને કાપવામાં આવ્યો હતો અને તેના 3 જ દિવસમાં કૌશિકનું મોત નીપજ્યું હતું। પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે લાખો રૂપિયાના ખર્ચ બાદ પણ કૌશિકનો જીવ બચાવી ન શક્યા અને ડોક્ટરની બેદરકારીએ કૌશિકનો જીવ લીધા હોવાનો આરોપ લગાવી યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી। તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ। ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે। મારું નામ છે સોનલ પટેલ। હું નવસારીથી આવી છું। મારા ભાઈ કૌશિક પટેલના ડોક્ટરો દ્વારા જે ગંભીર બેદરકારી થઈ છે તેના માટે હું અહીંયા આપ સમક્ષ હાજર છું। આજે નવસારી ખાતે INS હોસ્પિટલમાં મારા ભાઈને પેટના દુખાવા સાથે અમે દાખલ થયા। ત્યાં જે નવસારી શેલ્બી હોસ્પિટલ ખાતે ડોક્ટર જેની ગાંધી જે શેલ્બી હોસ્પિટલમાં છે અને ત્યાં આવે છે વિઝિટ કરવા, એમણે મારા ભાઈને ઇન્જેક્શન આપ્યું હતું, જેના કારણે મારા ભાઈને પેટની તકલીફ અને પગની તકલીફ વધી ગઈ હતી અને પગ બંધ થઈ ગયો હતો। એની વધુ સારવાર માટે એમણે નવસારીથી અહીંયા સુરત શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરાવેલા અને મારા ભાઈના એ દરમિયાન એ લોકો 1 અઠવાડિયાની અંદર 7 થી 8 ઓપરેશનો મારા ભાઈના પગ અને પેટમાં કર્યા હતા અને એની ગંભીર બેદરકારીથી મારા ભાઈનો પગ ગુમાવ્યો છે। એણે પગ કાપવાની વારી આવી છે અને અત્રે આ બધી સારવાર દરમિયાન મારા ભાઈને 14 ડિસેમ્બરના રોજ એનું મૃત્યુ થયું છે। કઈ તારીખે એડમિટ કરેલા મારા ભાઈને 16 નવેમ્બરના રોજ દાખલ કરેલા હતા અમે અને અહીંયા 18 નવેમ્બરે શેલ્બી હોસ્પિટલમાં અમે દાખલ થયા હતા। ત્યાં અમે 3 તારીખ સુધી 3 ડિસેમ્બર સુધી અમે એની સારવાર લીધી હતી। અહીંયા કઈ તારીખે મારા ભાઈનું 14 ડિસેમ્બરે ડેથ થયું છે અને આ હોસ્પિટલના જેટલા બી ડોક્ટરોની બેદરકારી છે એના માટે મેં 1 મહિનો ટોટલ હોસ્પિટલના આટા માર્યા છે, રખડી છું। ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારા ભાઈને જેની ગાંધી દ્વારા જે બિનજરૂરી પ્રોસેસ શેલ્બીમાં જે થઈ છે એ વ્યક્તિ આપણે કહીએ કે બહુ ગંભીર બેદરકારી જે છે, ખ્યાતિ કેસમાં જે ભૂલ થઈ છે એ રીતની જ આ વસ્તુની અંદર બી ભૂલ કરી છે। મને આટલા લેટ બેસવાનું કારણ એ છે કે મારી પાસે ફાઇલો જરૂરી જે હોય એ હતી નહીં। એ ડોક્ટરને લગતા જે મારા પુરાવા મારે ભેગા કરવા જોઈએ કે મારા ભાઈને ટ્રીટમેન્ટની શું જરૂર હતી, એના માટે સુરત સિવિલ ખાતે ડોક્ટરોને મળી છું, સુરતના બધા ડોક્ટરોને મળી છું, એમના મારા ભાઈના કેસના રિલેટેડ ડોક્ટરોને બી હું એમના હોસ્પિટલ ક્લિનિકમાં જઈને મળી છું અને ત્યાર પછી મને ખ્યાલ આવ્યો કે મારા ભાઈને આ વસ્તુની અંદર થ્રોમ્બોસ્ટોમી કરવાની જરૂર હતી અને આ મેડમે એને થ્રોમ્બોલાઇસિસ બિનજરૂરી પ્રોસેસ કરીને આખો કેસ બગાડી નાખ્યો છે। કેટલાનું બિલ થયું હતું અને કયા ડોક્ટરે ટ્રીટમેન્ટ કરી? મારા ભાઈને આ હોસ્પિટલની અંદર 20 લાખ રૂપિયાનું બિલ થયું છે અને નવસારી ખાતે INS હોસ્પિટલનું અમારું 8 લાખનું બિલ હજુ બાકી છે અમારે ભરવાનું, જે કે મારા ભાઈના કંપનીના જે નોકરી કરે છે ત્યાંથી જે પૈસા આવશે તેની રાહ જોઈને અમે બેઠા છે કે એ પૈસા અમે ભરી શકીએ। હવે